તો જુઓ અમારે ત્યાંના બેન હજી વરસ દિવસની નથી થઈ એ પહેલાં તો જો સ્ટડી કરવાનું ચાલુ કરી દીધું. બધું અલગ અલગ જોવે છે, ફ્રૂટ્સ જોવે છે, વેજીટેબલ્સ જોવે છે. પછી શું જોવે છે બીજું બધું બધાને દેખાડ. ત્યાંના બેન ચક્કી બતાવશે હમણાં. હમણાં જોશે છે. ઉભી બતાવો ના એને ઓલું પેલું પેજ છે ને બહુ ગમે છે. કાઢીએ ને હાલ કાઢ દઈને તો જોવે આપણે બતાવે એમ. આ બાજુ છે તે ને કઈ બાજુ છે? આ બાજુ. હાલો જો એને આ પેજ બહુ ગમે છે. આમાં બધું આવે ને ડેડીને બતાવ તો ડોગ બતાવ. કુકુ ક્યાં? કુકુ બતાવો કુકુ. કુકુ બતાવ. પછી અવુભાઈ ક્યાં? અવુભાઈ બતાવ તો. અવુભાઈ ક્યાં ગયા? અવુભાઈ ક્યાં? અવુભાઈ ક્યાં ગયા? જો છે ને જો આને આને જો આને આને અવુભાઈ કે અવુભાઈ ક્યાં? અવુભાઈ બતાવ. આ રહ્યા જો અવુભાઈ છે ને ડેડીને બતાવ. જો રાજી થઈ ગઈ. ઈ શું છે ધ્યાના? એ શું છે? ઈ શું છે? હોર્સ છે હોર્સ. ઘોડો છે ઘોડો. પછી ફિશ છે, ટ્રી છે ને. પછી કેટ બતાવ કેટ. ધ્યાના કેટ ક્યાં? શું બતાવે છે? હા હા જો 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 ડેડીને કે આમાં છે કે ડોગ છે. ડોગ ક્યાં ધ્યાનો? ડોગ ક્યાં ગયો? ડોગ ક્યાં? ડોગ બાપાલી આવ્યું કુકુ આવ્યું. કુકુ જોવું છે ને અહીંયા હશે જો. જો આમાં આવે છે સ્પેરો આવી. કે સ્પેરો ક્યાં? જો જોવે છે જો. ત્યાંના બેન ભણે છે કા ત્યાંના બેન. ચલો હોમવર્ક કરી લ્યો. ટ્યુશનમાં જ આવી છો ને દાદી પાસે ટ્યુશન લેવા આવી છો. હા પણ બેટી ત્યાં સુધી બે ત્યાં સુધી હારીને બધું જો કેટલું દીધું છે. અહીં હું કપડાં હંકેલું છે ને તો બેસાડી છે. અત્યારથી એના બધી પિક્ચર્સ એના દિમાગમાં ચડવા માંડે ને તો સારું. લઈને બેસી ગઈ જો. બીજું કઈ માંગતી નથી. બેઠી બેઠી જોવે છે. નવું લાગે ને એટલે જો હું કરે જો તને બતાવે. ડેડીને બતાવો બેટા. ડેડીને બતાવો કે હોર્સ છે. પછી અવુભાઈ ક્યાં ગયા? અવુભાઈ છે ને આર્યા જો અવુભાઈ. આર્યા અવુભાઈ જો ક્યાં ફેરવે જો. બધા પેજ ફેરવશે જો. કા ત્યાંના ત્યાંના જો 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 બતાવે જો. જો આંગળી રાખે છે જો. આંગળી રાખી ને બતાવ. ડેડીને બતાવો બેટા. હજી છે બેટા? બતાવો હજી છે જો આર્ય છે ને. આર્ય જો આર્ય આમાં જો ડોગ છે ને કુકુ જોવું છે ને તારે. આર્ય જો આર્ય જો આમાં કેટલા બધા જો કાઉ છે કાઉ. કેટ રહી છે કેટ જો. ડોગ છે. ડોગ છે કેટ છે. આ રે જો કેટ આ રે આ ડોગ છે ને. પછી ક્યાં ગયું કુકુ? ક્યાં આર્યું જો કુકુ. આપણે સોસાયટીમાં છે ને કુકુ છે ને તું રમસ નહીં કુકુ જો આર્યું અંદર છે. અંદર આવી ગયું બહાર આવ બહાર આવ 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 કે કાવ છે. કાવ છે ને આ રે જો કાવ 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 ક્યાં? આ રે બતાવો બધાને કાવ બતાવો. ત્યાંના બેન ત્યાંના હા જો બતા આંગળી ચીતે છે. જો આ રે જો જો બતાવે જો જો બતાવે જો કાવ. કાવ બતાવો બેટા. કાવ બતાવો દીકરો. બતાવ જો જા રે એમ જો કાવ બતાવે જો. છે ને હા કાવ એને ખબર છે. આ જોવે ને આ પાછળ છે ને એટલે એ બેટા તને કાવનું ઓળખી ગઈ તું. કાવ બતાવો બેટા. મારો દીકરો કાવ બતાવો. કાવ ક્યાં? આ રે જો આ લે છે ને. આમાં જોવે છે ને પાછળ એટલે તેના ગણપતિ બાપા ક્યાં? જેજે ક્યાં? બતાવો. હા આયા જો જોયું. પછી બા ક્યાં? બા દાદા ક્યાં ગયા? બા દાદા નો ફોટો ક્યાં? અહીંયા જો બા દાદા ક્યાં છે? અહીંયા છે કા ત્યાં બા દાદા છે. બા દાદા ક્યાં? બા જોવે છે જો એને આવડે છે કા. બધું આવડે છે. બધું આવડે છે કા. શીખડાવી ને તો શીખી જાય છે. એકાદ વાર શીખડાવી ને આવડે મારા દીકાને કા. ધ્યાના ને ધ્યાના તો રમે છે જો બધું બતાવો બધા બતાવો. ધ્યાના બેન એ ધ્યાના બેન ધ્યાના ધ્યાના શું કરે છે? ધ્યાના શું કરે છે મારો દીકરો? એ બંધ કરતી હતી. પૂરું બુક બંધ કરી દીધી ધ્યાના હે. ટ્યુશન પૂરું ધ્યાના બેન. ટ્યુશન ક્લાસ પૂરા અડધી કલાકના. તો અત્યારે આપણે આવી ગયા છીએ કિચનની વિઝિટ કરવા માટે અને અહીંયા હિમા બનાવે છે પાઉંભાજી. બની ગઈ બાકી જ? પાઉંભાજી બની ગઈ હા બની ગઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે તો ટાઈમ જ નહોતો એટલે અત્યારે જો પાઉંભાજી બની ગઈ છે. હવે ધ્યાનાની ખીચડી બની ગઈ છે. મમ્મી જમાડે છે.
હવે જો પાઉં શેકવાના છે એટલે આપણે બેસી જાય જમવા. વારે જ શેકી લે બધા સાથે જ જમવા બેસી જાય. સાથે જ શેકી દઈશું. પાઉંભાજી બની ગઈ છે આપણે મસ્ત મજાની. કઈ રીતે બનાવેલી છૂટી જ કે આ વખતે અલગ રીતે? આ વખતે બાફીને બનાવી કારણ કે મારે ધ્યાનાની ખીચડી સાથે મૂકી દેવી હતી ને એટલે પછી આવી રીતે બનાવી નાખી બાફીને જ. બરાબર. ડાયરેક્ટ નથી વઘારી. આ તો હું ઓફિસે વેલો ગયો તો વેલો આવી ગયો તો અમારે થોડુંક કામ હતું ફ્લેટ જોવાનું બીજું પતાય આવ્યા. બરાબર છે એટલે હવે બસ ઓલમોસ્ટ કામ પતી ગયું છે એટલે હવે બેસી જાય જમવા. મસ્ત મજાની પાઉંભાજી તમને દેખાડી દઉં. આ થઈ ગઈ. બટર ઉપરથી નાખેલું છે. બરાબર છે. હજી નાખું જ બટર? થોડું નાખીશ પછી હવે. ગરમ કરીને ત્યારે હમણાં અત્યારે બટર થી પેલા ભાજી શેકી લઉં. સાચી વાત. સોરી પાઉં શેકી લઉં. પાઉં શેકાઈ જાય ને પછી એકવાર ફાઇનલ આપણે એકદમ મસ્ત ગરમ હોય ને તો ગરમ ગરમ ખાવાની ઓર મજા આવે. આવી ઠંડકમાં ત્યારે પાછું ગરમ કરીશ ને ત્યારે લાગતું હશે ને તો પાછું એડ કરી દઈશ. ચાલો બધા ગરમ ગરમ પાઉંભાજી ખાવા મસ્ત મજાની. શેકી નાખ બધાય પાઉં પછી આરે બેસી જાય જમવા. અને આપણે બહાર આવ્યા તો જમણવારના ત્યાંના પ્રોગ્રામ ચાલુ છે કદાચ કલાકે પતે. ત્યાંના બેન રમત કરતા કરતા જમે એટલે એની દાળ જમી લે બેટ. ખીચડી છે મગની દાળની ખીચડી છે. જમી લે બેટા જમી લેવાય હો. ક્યાં દીકુ માઇક તો દેખું ન હું કે માઇક જેવું નજીક લેવું ખેંચવાનું ટ્રાય કરે. ખીચી ખાઈ લો ખીચી તો આપું ખીચી ખાઈ લે તો આપું તને. આપે આપે બેટા આપે મત અહીંયા ધ્યાના બેન એની ફેવરિટ પ્લેસ એટલે કે અમારે ગેલેરીના હિંચકામાં બેસી ગઈ છે. બરાબર છે ને મમ્મી એની સાથે ઊભા હતા ને ત્યાં ચાલુ થઈ ગઈ છે બારિશ. તો થોડોક થઈ ગયો છે ચાલુ. અમારે કબૂતરની નેટ છે એટલે હું બને એટલી ટ્રાય કરું છું તમને દેખાડવાની. આઈ થિંક હવે દેખાતો હોય છે જો મોબાઈલમાં છાંટા થોડા આવે છે. એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે રાજકોટમાં તો ધોધમાર વરસાદ હતો સાંજે. હા સાંજે 5 વાગ્યાથી કંઈક ચાલુ થઈ ગયો હતો. સારો એવો વરસાદ પડ્યો રાજકોટમાં આજે. આપણે કાલે આવ્યો હતો. હા આપણે કાલે હતો. 12 ચાલુ થઈ ગયો હતો પછી સાંજ સુધી આપણે ચાલુ હતો કાલે. આજે એમ નથી ગરમી એટલી છે. આવશે ખરા રાત્રે જો વાતાવરણ એવું છે. સાચી વાત છે. આવી જશે વરસાદ આવશે લાગે. રાજકોટમાં તો ફ્રેન્ડ સાથે વાત થઈ ને એકદમ જોરદાર વરસાદ જે આપણે ગઈકાલે હતો ને એકદમ જોરદાર એવો વરસાદ આવ્યો રાજકોટમાં અત્યારે. કા ધ્યાના કાલ કેવો આવ્યો તો ધ્યાન આપણે બે બેઠા હતા ને ક્યાં ધ્યાન બતાવતી હતી કે વરસાદ ક્યાં વરસાદ આવશે હમણાં. ગમે તને ધ્યાન બારિશ ગમે દીકરા ગમે કા ધ્યાન વરસાદ ક્યાં જોયું વરસાદ બારિશ આવી હતી ને બારિશ જો છાંટા ઉડવા માંડ્યા અહીંયા. ના મોબાઈલમાં નહીં મમ્મી કે મોબાઈલમાં જો સાચી વાત છે. મોબાઈલની ઉપાધિ એક તો મમ્મી મોબાઈલનું હજી ચાલે છે થોડું હજી રિપેર થઈને આવ્યો તે પાછો થોડોક પ્રોબ્લેમ આવતો પાછો દીધો આજ કરાવવા માટે. હા વૈધો વરસાદ થોડોક ગરમી બહુ છે પણ તોય વરસાદ આમ તો અમદાવાદમાં ઘણી વાર આવી ગયો હમણાં પણ તોય ગરમી નથી જાતી જોઈએ. સીઝનનો હોય છે ને નથી પડ્યો હજી. હા સીઝનનો વરસાદ હજી કહી શકાય કે નથી પડ્યો. એટલો બધો નથી આવ્યો. હવે આવશે. સાચી વાત છે. ક્યાં ચક્કી એ ચક્કી ત્યાંના બેન જો અમારે બેસી ગયા છે. કુકુ મારી નાની કુકુ. સારું હાલો તો ધ્યાનાબેનનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે વાગી ગયા છે રાતના 11 અને અમે બધાએ જમી લીધું છે અને હવે ધ્યાનાબેનનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમી લે બેટા ધ્યાના પછી સૂઈ જવાય હો. જમી કરી લે ખીચી ખાઈ લે ખીચી સરસ મજાની પીળી પીળી ખીચી. મમ્મી ચશ્માનું બોક્સ લઈ લીધું. દાંત આવે ને ત્યારે સાચી વાત છે થોડુંક થાય ને એને તાવ જેવું આ અંદર બધું ભેગું હોય. અત્યારે જમી નથી ને તો એની ઈચ્છા નથી. દાંતને લીધે જ હશે કે એની ઈચ્છા જ નહીં થતી. શું બેટા
દાદી ચશ્મા કે છે? ચશ્મા ક્યાં દાદીના? ચશ્મા ખોલી જો. એ વાવ, જોજો, હો. જો. ધ્યાનના ક્યાં ગઈ? થોડીક એક ડેડી ખાઈ? ચલો ડેડી ખાઈ, ચલો મમ્મા ડેડીને દઈ દે. ખાઈ લ્યો. ડેડી આલ્યો, આલ્યો, આલ્યો. એ દાદા, ચલો ડેડીએ ખાઈ લીધી, ચલો. એ આ. હા ડેડીએ તો ખાધી બેટા, તારો ટર્ન છે હવે. તો બસ ઓલમોસ્ટ 11 વાગી ગયા છે અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ, કારણ કે આજ તો ઓફિસે વહેલું જવાનું હતું એટલે ઉઠ્યા છીએ વહેલા અને થાકે એટલો લાગ્યો છે. બરોબર છે, તો એ વ્લોગનો એન્ડ કરી જ દઈ. જો આ જે ધ્યાનાનો પ્રોગ્રામ હાલે છે ખીચડી ખાવાનો, બરોબર છે, તો એ પ્રોગ્રામ હમણાં પતી જશે, ખાઈ જ લેશે, વાંધો નહીં આવે. થોડીક વાર કરશે પણ ખાઈ લેશે. રમત કરતી, નાનું છોકરું છે રમત તો કરે જ, બરોબર છે. તો મળીએ નવા વ્લોગમાં. લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ અને ફોલો ના કર્યું તો ખાસ કરીને કરી દેજો, એ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બન્યા રહો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો.